ચલો મિત્રો, આજે આપણે બનાવવાનું છે મોહનથાળ. તે માટે આપણે બેસન લઈ લીધું છે અને થોડું ઘી લઈ લીધું છે અને દૂધ પણ લીધું છે. હવે તેને મસ્ત રીતે આપણે તેનું મોવણ કરી લેવાનું છે. જો મસ્ત મજાનું મોવણ આપણું તૈયાર કરી દઈએ અને હવે આપણે તેને 10 મિનિટ માટે લોટને રેસ્ટ કરવા માટે મૂકી દેવાનો છે. જો મસ્ત મજાનો રેસ્ટ કરીને હવે આપણો જો અણીદાર લોટ બનીને તૈયાર થઈ ગયો છે. હવે તેને ચાળણીમાં આપણે ચાળી લઈશું મસ્ત રીતે, જેથી આપણો મોહનથાળ થોડું વધારે ટેસ્ટી બને. જો મસ્ત મજાનો આપણે લોટ ચાળી દીધો છે અને હવે તેને શેકવા માટે આપણે ઘી એડ કરી દીધું છે અને ઘીમાં આપણે તે લોટને અંદર એડ કરી દઈશું. જો મસ્ત મજાનું એડ થઈ જાય તેને આપણે એક બાજુ ચલાવતા રહેવાનું છે ને એક બાજુ ચાસણી માટે તપેલીમાં ખાંડ એડ કરી દેવાની છે. જેટલી ખાંડ એડ કરી તેટલું જ પાણી એડ કરવાનું છે. ટેસ્ટ માટે થોડી ઇલાયચી એડ કરીને જો મસ્ત મજાની આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે અને હવે આપણો લોટ પણ જો મસ્ત મજાનો શેકાઈને તૈયાર થઈ ગયો છે મોહનથાળ માટે. હવે તેને આપણે મસ્ત રીતે ફેરવી લઈશું અને તેમાં આપણે ફ્રેશ મલાઈ એડ કરી દીધી છે અને હવે તેમાં આપણે ચાસણી એડ કરી દઈશું. ચાસણી એડ કર્યા બાદ જો મસ્ત મજાનું તે એક થઈ જાય ત્યાં સુધી તેને આપણે ફેરવી લેવાનું છે અને હવે તેને આપણે ઠંડો કરવા માટે એક ડીશમાં એડ કરી દીધું છે અને ઉપરથી આપણે થોડું કાજુ બદામ એડ કરી દેવાનું છે અને હવે તેને આપણે નાના નાના ટુકડામાં કટ કરી લઈશું. જો એકદમ બન્યું છે ને બજાર જેવું બહુ મસ્ત બન્યું હતું મોહનથાળ. તમારે પણ ખાવું હોય તો આવી જાઓ ને એકવાર જરૂરથી મારી રેસીપી ટ્રાય કરજો.